હિન્દુ ધર્મમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોનું વિશેષ મહત્વ છે. પુરાણો અનુસાર જ્યાં ભગવાન શિવ સ્વયં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા તે સ્થાનોને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. આ 12 જ્યોતિર્લિંગોના દર્શન માત્રથી મનુષ્યના પાપોનો નાશ થાય છે તેવી માન્યતા છે. અહીં 12 જ્યોતિર્લિંગોની વિગતવાર માહિતી છે. 1. સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત. સ્થળ: ગીર સોમનાથ જિલ્લો, પ્રભાસ પાટણ. મહિમા: આ પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં શિવજીની આરાધના કરી હતી. 2. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, આંધ્રપ્રદેશ. સ્થળ: શ્રીશૈલમ, કૃષ્ણા નદીના કિનારે. મહિમા: આ સ્થાનને દક્ષિણનું કૈલાશ કહેવામાં આવે છે. અહીં શિવ અને શક્તિ, પાર્વતી બંને સાથે બિરાજમાન છે, તેથી તેનું નામ મલ્લિકા, પાર્વતી અને અર્જુન શિવ પડ્યું છે. 3. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. સ્થળ: ઉજ્જૈન, ક્ષિપ્રા નદીના કિનારે. મહિમા: આ એકમાત્ર દક્ષિણાભિમુખ, દક્ષિણ તરફ મુખ ધરાવતું જ્યોતિર્લિંગ છે. અહીંની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે. 4. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. સ્થળ: ખંડવા જિલ્લો, નર્મદા નદીના કિનારે. મહિમા: આ જ્યોતિર્લિંગ જે ટાપુ પર છે તેનો આકાર નદીના પ્રવાહને કારણે કુદરતી રીતે ઓમ જેવો બને છે. 5. કેદારનાથ જ્યોતિર્લિંગ, ઉત્તરાખંડ. સ્થળ: રુદ્રપ્રયાગ જિલ્લો, હિમાલયની ગોદમાં. મહિમા: આ સૌથી ઊંચાઈ પર આવેલું જ્યોતિર્લિંગ છે. પાંડવોએ અહીં ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. તે ચારધામ યાત્રાનો પણ એક ભાગ છે. 6. ભીમાશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. સ્થળ: પુણે પાસે સહ્યાદ્રી પર્વતમાળામાં. મહિમા: ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન અહીં છે. ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવા માટે અહીં અવતાર લીધો હતો. 7. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશ. સ્થળ: વારાણસી, બનારસ, ગંગા નદીના કિનારે. મહિમા: એવી માન્યતા છે કે પ્રલયકાળમાં પણ આ નગરીનો નાશ થતો નથી, કારણ કે તે શિવજીના ત્રિશૂળ પર ટકેલી છે. કાશીમાં પ્રાણ ત્યાગવાથી મોક્ષ મળે છે. 8. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. સ્થળ: નાસિક પાસે બ્રહ્મગીરી પર્વતની તળેટીમાં. મહિમા: અહીં લિંગમાં 3 નાના છિદ્રો છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. ગૌતમી ગોદાવરી નદીનું ઉદ્ગમ અહીંથી થાય છે. 9. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ. સ્થળ: દેવઘર. મહિમા: રાવણ જ્યારે લંકા લઈ જવા માટે શિવલિંગ જઈ રહ્યો હતો ત્યારે તે અહીં સ્થાપિત થઈ ગયું હતું. આ સ્થાનને ચિતાભૂમિ પણ કહેવામાં આવે છે. 10. નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાત. સ્થળ: દ્વારકા પાસે દારૂકાવન. મહિમા: ભગવાન શિવને નાગોના દેવ માનવામાં આવે છે. આ લિંગ પૂર્વ દિશા તરફ મુખ ધરાવે છે અને અહીં ભક્તોના સર્વ ભય દૂર થાય છે. 11. રામેશ્વરમ જ્યોતિર્લિંગ, તમિલનાડુ. સ્થળ: રામેશ્વરમ દ્વીપ. મહિમા: ભગવાન શ્રીરામે રાવણ સાથેના યુદ્ધ પહેલા અહીં રેતીનું શિવલિંગ બનાવીને પૂજા કરી હતી. તેને દક્ષિણની કાશી કહેવામાં આવે છે. 12. ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. સ્થળ: છત્રપતિ સંભાજીનગર, ઔરંગાબાદ પાસે, ઇલોરાની ગુફાઓ નજીક. મહિમા: આ અંતિમ જ્યોતિર્લિંગ છે. ઘૃષ્ણા નામની ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અહીં પ્રગટ થયા હતા.